કેમ છો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે RXની ઇન્ફો ચેનલ પર. આજે આપણે જોવાના છે SGGUનું સજેશન બોક્સ. SGGUમાં નવા VC સર આવ્યા છે, તેમની સાથે જ એક નવું અપડેટ પણ આવ્યું છે. હમણાં સુધી તમે જોયું હતું કે ઈમેલમાં કોઈ રિપ્લાય નહીં, કોઈ પ્રોસેસ નહીં થઈ, તે બધી ઘણી બધી પ્રોબ્લેમો હતી. તમારે યુનિવર્સિટી જઈને પણ ધક્કા ખાવા જ પડતા હતા. તે બધું તમે આ સજેશન બોક્સમાં તમે સજેસ્ટ કરી શકો છો, તમારી જે કંઈ પ્રોબ્લેમ હતી. કારણ કે આ સજેશન બોક્સ એના માટે જ આપ્યું છે. તમે સજેસ્ટ કરો યુનિવર્સિટીને. તેમણે લખ્યું પણ છે કે આપણે તે મળીને કઈ રીતે આ યુનિવર્સિટીને સારી બનાવી શકીએ, શું અમે નવું કરી શકીએ, શું અંદર વધારો કરી શકીએ, એમ પૂછ્યું છે. હવે અહીં તમારે એના માટે જવું પડશે જોઈને મેન વેબસાઇટ પર. મેન વેબસાઇટ પરથી તમારે જવું પડશે લેટેસ્ટ અપડેટમાં પહેલો જ ઓપ્શન આપ્યો છે સજેશન બોક્સ. ત્યાં તમે ક્લિક કરશો ત્યારબાદ એક નવું વિન્ડો ખુલશે. નવા વિન્ડોમાં તમને તમારું નામ, ઈમેલ, ફોન નંબર, સબ્જેક્ટ જે લખવું હોય એ, અને તમારો કોઈ પ્રૂફ જે જોઈન્ટ કરવું હોય એ જોઈન્ટ કરી શકો છો. આ બધામાં તમે તમારી મરજીથી નામ તમારું અથવા નિકનેમ, ઈમેલ તમારો મેઇન અથવા સેકન્ડરી, મોબાઈલ નંબર પડશે. સજેશન આ ધ્યાનમાં લે છે કે નહીં એ પણ એક મોટી વાત છે. સજેશન બોક્સ તો બનાવી દીધું છે, પણ હવે શું કરે છે એ એમને જ ખબર. એ બધું જ આગળ તમને ખબર પડશે. મેં તમને આ પ્રોસેસ કહી દીધી છે. બધું લખ્યા બાદ સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ એક કોપી તમારા મેલ પર પણ આવશે, તમે શું લખ્યું છે તેની. ચાલો તો જોઈએ.